ચાલો આજે આપણે મંચુરિયન બનાવવાનું છે તો તે માટે આપણે પહેલાં ગોળી બનાવશું અને એના માટે કોબી અને ગાજર લઈ લીધા છે। જો ચોપરમાં હાલશે તો ચોપરમાં કાઢશું, નહીંતર આપણે એને ખમણી નાખી। તો હાલો હવે ગોળીની તૈયારી કરી। તો જો ગોળી માટે છે ને આપણે કોબીને ચોપરમાં કાઢવાની છે। હાલશે તો આમાં ભલે, નહીંતર પછી ખમણવી પડશે। આ ચોપર છે ને ફ્રીજ અને ટીવી લીધું ને ત્યારે ફ્રી આવ્યું છે 5 બ્લેડ વાળું। તો આ ચોપરમાં જુઓ આપણે કોબીને ચોપ કરી, કેટલું મસ્ત થઈ ગયું। ખમણી નહીં પડે, હાલશે। તો હવે આ જ રીતના આપણે કોબીને ગાજર અને ચોપરમાં જ કાઢી લઈએ। તો 3 થી 4 ઘાણમાં કર્યા બાઉલમાં એવડા, તો કેટલું મસ્ત ઝીણું ઝીણું કટિંગ થઈ ગયું। સુધારવામાં ખમણવામાં છે ને પછી એવડા થાય, એમાં લાંબુ થાય ને તો ગોળી મૂકવામાં મજા ન આવે, પણ આ કટિંગ ફટાફટ થઈ જાય। 3 થી 4 બાઉલ ભર્યા ને ઘાણવા તા કેટલું બધું થઈ ગયું। તો હવે જ રીતના ગાજરનું કરી નાખી। તો આ હવે આપણું ગાજરનું કટિંગ પણ થઈ ગયું। તો ચોપર ખરાબ છે ને ત્યાં ભેગા છે ને આ ટમેટી ગ્રેવી માટે સોસ નાખીશું, પણ ભેગી આ ટમેટી નાખીશું એટલે એને આમાં આપણે ગ્રેવી જેવું કરી લઈ। તો હવે આપણે ગોળીનો લોટ બાંધવો છે ને, તો એ માટે આપણે લઈ લીધો છે થોડોક ઘઉંનો લોટ, મેંદો અને રવો, 3 લોટ આપણે એમાં નાખીશું। મેંદો સારી લઈ, થોડોક હવે રવો નાખીશું। આમાં 3 વસ્તુ નાખી, ઘઉંનો લોટ, મેંદાનો લોટ અને રવો। હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ। ભજીયાના સોડા નાખી દઈ, તીખાની ભૂકી નાખી દઈ, ચટણી નાખી દઈ, અને હવે બધું મિક્સ કરી લઈ। તો પાણી નાખી હવે ગોળીનો લોટ બાંધી લઈ। બહુ કઠણ નહીં, બહુ ઢીલો નહીં, એવો આપણે ગોળી માટે લોટ બાંધી લઈ। મોટું ભજીયાનું પાણી નાખ। તો હવે ગોળીનો લોટ બંધાઈ ગયો છે। તો હવે ગોળી તળવા માટે તેલ મૂકી દીધું છે, અને તેલ આવે તો આ રીતના આપણે ગોળી છૂટી કરી લઈએ। તો હવે તેલ આવી ગયું અને ગોળી તળવાની ચાલુ કરી દીધી છે। પાણી મૂકે છે થોડુંક, તેલ જોવા નહીં। તો આ ઘણું ચડે તો એ જ રીતના હવે આના છે ને ગોળી નોખી કરી લેવું।
એકદમ ગોળ ગોળ નથી કરતા, આવી રીતના ખાલી એટલું રાખીને ભજીયા જેવું તો સરસ થાય છે. ગોળ ગોળ ગોળા એકદમ નથી મજા આવતી મંચુરિયનમાં. તો આ તરાય છે. તો હવે ગોળીઓ તરાઈ ગઈ છે. સરસ ક્રિસ્પી અને અંદર એ ચડી જાય એવી બ્રાઉન કરી લીધી છે. તો એ જ રીતના આપણે આ બધી ગોળી તરી લેવાની છે. અને ગોળીઓ તરાઈને તો હું બધાય વઘારના મસાલા તૈયાર કરી લઉં, સુધારી લઉં. તો એક કણવો તરાઈ ગયો ગોળીઓનો. તો હવે ગોળીઓ બધી તરે ને કીધું તો હું વઘાર માટે ડુંગળી, કોબી, મોરા મરચાં બધું કટિંગ કરી લઉં. તો વઘાર માટેની કોબી સુધારાઈ ગઈ અને ડુંગળી, આદું અને મરચું સુધારાઈ ગયું. તો હવે વઘાર માટે અહીંયા લસણ લઈ લીધું છે, લીલું લસણ, આ કોબી, ડુંગળી, મરચું, આદું, સોસ લઈ લીધા છે, 3 ચીલી સોસ, સોયા સોસ, ટમેટા સોસ, આ છે ટમેટાની પ્યુરી અને અહીંયા મસાલો પલાળી દીધો છે, મંચુરિયનનો મસાલો. અને આ ગોળીઓ થઈ ગઈ છે. તો હવે બધું તૈયાર થઈ ગયું છે ને વઘાર મારવાનો છે. તો હવે વઘાર મારી દીધો છે લસણનો. હિંગ નાખી અને હવે ડુંગળી નાખી દઈ. તો હવે લીલું લસણ નાખી દેવું. મરચું નાખી દઈ. આદું નાખી દઈ. મિક્સ કરી દઈ. કોબી નાખી દઈ. બધું મિક્સ કરી લઈ. મીઠું નાખી દે. ટમેટાની પ્યુરી નાખી દઈ. તો હવે ચીલી સોસ નાખી દઈ. સોયા સોસ નાખી દઈ. ટમેટા સોસ નાખી દઈ. હવે બધું મિક્સ કરી નાખી. હવે મંચુરિયનનો મસાલો પાણીમાં પલાળ્યો હતો એ નાખી દઈ. પાણી નાખી દઈ થોડું. હવે બધું મિક્સ કરી નાખી. તો બધા મસાલા મિક્સ કરી દીધા છે. તો હવે ગ્રેવી ચડી ગઈ છે અને એમાં ગોળીઓ નાખી દઈ. બધું મિક્સ કરી નાખી. તો મંચુરિયન હવે આપણું બનીને થઈ ગયું છે તૈયાર. ચાલો ખાવું હોય તો આવી જાઓ, ગરમા ગરમ.